ભરોસાની વાત છે। એક જણાએ લગ્ન પછી 15મા દિવસે સાસુને ફોન કર્યો, જમાઈએ કુકુએ, અને હવે લગભગ એટલે લગભગ જમાઈ એની હાહુ નહીં મમ્મી કે નહીં, 100% કહું, માં જેટલો જ દરજ્જો આપો, 100%। અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ। આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા એ ઊંધું હોત તો કેવું થાય, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે। હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાડલા ફાડીને બહાર નો નીકળે। દેવ તત્વ, વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય અને મૂછ ન હોય। ફાળી કોઈ દી રામને કૃષ્ણને મૂછું હે? સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભાઈ આવો? દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે। એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે, ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય, એટલે હતા એવા ને એવા પાછા। હમણાં તો 80 વર્ષના ડોહી બ્યુટી પાર્લરમાં ગયા, એ ક્યાં કટ કસલી હેરથી કર નાખની, ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે।